હેલો ફ્રેન્ડ, શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે બીકોમ સેમિસ્ટર 3 જે તમારું સબ્જેક્ટ છે કે ઇન્કમ ટેક્સ. એની અંદર આપણે યુનિટ 3ની અંદર આપણે વાત કરવાના છે કે ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી છે એ મુજબના સમ તમને કઈ રીતે પૂછાશે. એ ટાઈપનો વિડીયો છે, તમને ખૂબ જ લેક્ચરમાં મજા આવશે અને ખૂબ જ આરામથી તમને સમજાઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોજો અને જેથી કરીને તમારો જે કન્સેપ્ટ છે એ આરામથી મજબૂત થઈ જશે. અને જો તમે પાર્ટ 1 ન જોયો હોય તો ખાસ જોઈ લેજો, કારણ કે આપણે 4 મકાન આપેલા હતા અને એ 4માંથી આપણે 2 જ ગણતરી કર્યા હતા. શું કામ કર્યા હતા એ પણ મેં તમને ત્યાં સમજાવ્યું હતું અને આ વિડીયોમાં પણ હવે હું તમને એક્સપ્લેન કરીશ કે આ ટાઈપનો સમ છે મોસ્ટ ઓફ તમને પૂછાતા હોય છે. તો ચલો હવે આપણે શરૂઆત કરીએ. હવે સ્ટુડન્ટ્સ, આ ટાઈપના સમમાં તમારે શું કરવાનું છે તો ખાસ યાદ રાખજો ભાઈ. તમારે ખાલી પહેલી બીજી વિગત હોય ભાઈ મ્યુનિસિપલ અને ત્યાર પછી જે તમને સ્ટાન્ડર્ડ રેન્ટ આપ્યું આ બેમાંથી જે મોર ધેન હોય એ એટલે વધુ હોય ધ્યાનમાં લેવાનું હોય છે. ત્યાર પછી તમારે ફેર રેન્ટ હોય એની સાથે સરખામણી કરવાની. હવે એ 3 નંબર અને 4 નંબર જે ઓછું હોય એમાં તમારે જે એ 5 નંબરમાં ધ્યાનમાં લેવાનું હોય છે. 6 નંબરમાં એવું હોય છે એકચ્યુઅલ રેન્ટ રિસીવ આવે છે, એટલે 5 નંબર અને 6 નંબરમાં જે વધુ હોય એ ધ્યાનમાં લેવાનું. તો આ 7 વસ્તુ ખાસ પાકી કરજો. શરૂઆતની જે 7 વસ્તુ છે હું તમને આપીશ, એ તમારે ખાસ પાકી કરવાની છે. શ્રી ગોરધનભાઈ 3 મકાન ધરાવે છે જેની વિગતો નીચે મુજબ છે. શ્રી ગોરધનભાઈ ઓવન્સ 3 હાઉસીસ, ધ ડિટેલ્સ ઓફ વિચ આર એઝ ફોલોવર. હવે તમને પર્ટિક્યુલર આપેલું છે મકાન છે રહેઠાણ માટે આપેલું છે, પછી સો વપરાશ માટે આપેલું છે મકાન 2 એટલે હાઉસ 1, હાઉસ 2, હાઉસ 3. હવે સ્ટુડન્ટ્સ, આની પહેલાંનો વિડીયો જો તમે જોયો હોય તો તમને ખબર હશે ભાઈ, સો વપરાશ કે ત્યારે ધ્યાનમાં નથી લેવાનું. આ 2 ચોકડી મારી દેવાની છે, ખાસ યાદ રાખજો. હા, ઇન્ટરેસ્ટ હોય તો તમારે ધ્યાન લેવાનું. મકાનનું જો ઇન્ટરેસ્ટ હોય એટલે કે હાઉસીસનું જો તમારું કોઈ હોમ છે એનું ઇન્ટરેસ્ટ હશે તો તમારે 3 ધ્યાનમાં લેવાનું હોય છે. એ તમને ડિડક્શન મળશે ઇન્કમ ટેક્સના નિયમ પ્રમાણે. પરંતુ આ 2 સો વપરાશ હોય કોઈ દી આપણે ધ્યાનમાં નથી લેવાનું. જો બિઝનેસ હોય તો ધ્યાનમાં લેવાય અને રહેઠાણ હોય તો ધ્યાનમાં લેવાય. ચલો, આઈ હોપ કે આટલું તમને સમજાઈ ગયું હશે. હવે મકાનનો ઉપયોગ છે આપણે થઈ ગયો છે. ત્યાર પછી જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને કીધું છે, શું કીધું છે તો કે ભાઈ તમને અહીંયા વર્ષ તો નથી આપેલું, પરંતુ આપણે વર્ષ નથી આપેલું એટલે જોઈ લઈ. ચલો, શરૂઆતમાં મેં તમને વર્ષ નથી બોલ્યો, પરંતુ જો 9 વર્ષ આપે ત્યારે એવું માની લેવાનું કે આ 2024-25નું જ હોય છે. તો 24-25 છે એ તમારા માટે શું કહેવાશે, ખાસ તમારે યાદ રાખવાનું છે. અને તો તમારા માટે જો તમે પેપર દેવા જાઓ છો, અત્યારે 2025 ચાલે છે, તો ખાસ યાદ રાખજો 2025 અને 26 એવું માની લેવાનું છે. તો 2025-26 છે ને એ તમારું એવાય કહેવાશે, આ તમારું અસેસમેન્ટ યર કહેવાશે. અને પીવાય કયું કહેવાશે, આ તમારું 2024-25 છે એ તમારું પીવાય કહેવાશે. અને આ ઓલરેડી સમ છે 2024માં પૂછાઈ ગયો છે, એટલા માટે આપણે અહીંયા શું લખશું તો કે 2024-25 અને 23-24 છે એ પીવાય કહેવાશે. હવે સ્ટુડન્ટ્સ, અહીંયા મ્યુનિસિપલ તમને આપેલું છે, તો મ્યુનિસિપલ અસેસમેન્ટ તમને આપેલું છે. તો આ તમે ખાસ યાદ રાખજો, મ્યુનિસિપલ અને સ્ટાન્ડર્ડ. તો જો મોસ્ટ ઓફ તમને વિગત ગોઠવીને જ આપે છે, જો ન આપે તો તમારે ગોઠવણી કરવી પડશે. તો 1 થી 7 સ્ટેપ તમે ખાસ પાકા કરજો. અને મેં તમને જે પહેલો સમ આપેલો છે એ ટાઈપનું બેક ટુ ફોર્મેટ જ છે. એ ફોર્મેટ તમે 1 થી 2 વાર લર્ન કરી લેજો એટલે સાથે દાખલાનું રિવિઝન થઈ જશે. હવે સ્ટુડન્ટ્સ, તમને જો આ બેમાંથી જે વધુ હોય ને ધ્યાનમાં લેવાનું. તો આ બેમાંથી જો વધુ કોણ છે તો કે 1,40,000 છે એ વધારે છે. ત્યાર પછી તમારે શું કરવાનું છે, ફેર રેન્ટ છે તો એની પર સરખામણી કરવાની હોય છે, એ હમણાં શીખડાવી દઈશ તમને. પછી એકચ્યુઅલ રેન્ટ રિસીવ છે એટલે કે મળવાપાત્ર ભાડું માસિક છે, તો માસિક હોય તો ગુણ્યા 12 કરવાના હોય. તો સ્ટુડન્ટ્સ, અહીંયા તમારે ગુણ્યા કેટલા કરવા પડશે, 12 કરવા પડશે. ચલો, અહીંયા તમે ગુણ્યા 12 કરશો એટલે તમને મળી જશે 1,20,000. ત્યાર પછી અહીંયા 2% કરવાના છે, તો કોના 1,40,000 છે એના 2% કરવાના. શું કામ, કે મ્યુનિસિપલ કીધું છે તો મ્યુનિસિપલની અમાઉન્ટ અહીંયા આપેલી છે. ચલો નેક્સ્ટ, એના પછી ભાડું ઉધારવાનો ખર્ચો. જો એટલે ભાડું છે એ કોસ્ટ ઓફ કલેક્શન છે તમારે જે લેવાનું છે એ. તો આ ટાઈપના ખર્ચા છે એ મોસ્ટ ઓફ છે લખાતા ન હોય વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. તો આ તમારે કટ આઉટ કરવાનું છે, આ તમારે ક્યાંય નહીં લખાય એટલા માટે. ચલો નેક્સ્ટ, એના પછી શું આપ્યું છે, જમીન મહેસૂલી છે તો એ પણ વધારાનું છે. પછી વીમા પ્રીમિયમ છે તો એ પણ વધારાનું છે. તો જ્યાં વધારાની વિગત છે હું ચોકડી મારી દઉં છું, ભાઈ 1, 2 અને 3 આ તમારે કાંઈ લખવાનું જ નથી, આ બધું ખોટું છે. એટલે મીન્સ કે વધારે તમને આપે છે પરંતુ અત્યારે ધ્યાનમાં જ લેવાનું. ચલો પછી બાંધકામનું લોન કે તો ભાઈ લોન પર વ્યાજ. ચલો, તો આ તમારે ખાસ લખવાનું છે. તો બાંધકામનું છે એ બધામાં લખી નાખવાનું છે, ભૂલ ન કરતા સ્ટુડન્ટ્સ, આ તમારે બધામાં લખવાનું છે. ત્યાર પછી જો તમને આપેલું છે, ચલો તમે જોઈ શકો છો અહીંયા તમને રકમ આપેલી છે, જો અહીંયા બતાવી દઉં છું, 2 વસ્તુ દેખાતી હશે. હવે તો સ્ટુડન્ટ્સ તમે જોઈ શકો છો અહીંયા શું કીધું છે. તો હવે તમે જુઓ અહીંયા શું કીધું છે, વેકેન્સી પીરિયડ. તો વેકેન્સી પીરિયડ છે આ 2માં આપ્યું જ નથી એટલે એ ધ્યાનમાં નથી લેવાનું. તો તમારે માત્ર 1 મહિનાનું છે. તો ભાઈ મકાન ખાલી રહ્યો હોય ને તો તમારું ભાડું, તો ભાડું છે ને એ બાદ મળે. તો જો તમને દર મહિને 10,000 રૂપિયા મળે છે તો અહીંયા તમારે 10,000 રૂપિયા ધ્યાનમાં લેવાના છે. અને તમને 1 માસ જ કીધું છે. અને હા, જો 1.5 મહિનો કે અથવા 2 મહિના કે તો એ બધું મેં તમને પહેલા વિડીયોમાં શીખડાવ્યું છે. જો 15 દિવસ કે તો પણ શું કરવાનું, અડધા રકમ કરી નાખવાની.
જો અહીંયા 1 માસની જગ્યાએ 15 દિવસ લખ્યા હોત તો આપણે 5,000 રૂપિયા લેત, પણ એવું આપણને નથી કીધું એટલા માટે. ચલો 1 મહિનાનું છે તો પૂરેપૂરું લેશું આપણે. ત્યાર પછી સ્ટુડન્ટ્સ આપણે વાત કરી તો કે બાંધકામનો જે સમયગાળો છે એમાં ચૂકવેલ વ્યાજ એટલે કે ઇન્ટરેસ્ટ પેઇડ ડ્યુરિંગ ધ કન્સ્ટ્રક્શન પીરિયડ કેપિટલાઇઝેશન. તો જો ભાઈ કેપિટલાઇઝેશન છે તો ખાસ યાદ રાખજો, આ સમયગાળા પ્રમાણે તમારે નોટ ધ્યાનમાં રાખવી પડે. ચલો તો આ જે છે એટલે કે કેપિટલાઇઝેશન છે, તમારે ખાસ કેપિટલાઇઝેશનનો પીરિયડ તમને આપેલો છે એટલે કે મૂડીકૃત કહેવાશે. તો 12,000 જે તમને આપેલા છે તો ખાસ યાદ રાખજો, ઓલરેડી આપણે 5 વર્ષ સુધીની છૂટછાટ મળે એવું મેં પહેલા વિડીયોમાં કીધું હતું. તો ભાગ્યા તમારે 5 કરવાના હોય છે, પણ એ કઈ રીતે, તમે જે વર્ષમાં પરીક્ષા દો છો એ વર્ષ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો તમે જે પરીક્ષા દેવાના છો અત્યારે હાલમાં, તો એના માટે આપણે જો 25-26 કહેવાશે. શું કહેવાશે? 25-26. તો ખાસ યાદ રાખજો. અને હા, આ જે દાખલો છે એ 2024ની પરીક્ષામાં પૂછાનો હતો, એટલા માટે જો એને આ રીતે હશે કે ભાઈ 23 અને 24 અને ત્યાર પછી 24 અને 25. તો આ તમારો શું કહેવાશે? AY. આ જૂનો દાખલો છે એટલા માટે. અને જો તમે પરીક્ષા દેવા જશો તો અહીંયા 24-25 થઈ જશે અને અહીંયા 26 આવી જશે. 25-26 ખાસ યાદ રાખજો. તો તમારા માટે 25-26 થી AY કહેવાશે. તો તમે જે પરીક્ષા દેવા જાઓ છો એના માટે હું સમજાવું છું. ચલો, પરંતુ આ જે દાખલો પૂછવાનો છે એના બેઝ ઉપર હું પહેલાં સમજાવી દઉં છું. તો આ દાખલામાં જો આ રીતે 23-24 છે અને 24-25 છે, તો જો 2020 છે તો ભાઈ 20-21 એટલે કે પહેલું વર્ષ થશે, પછી 21 અને 22 એ બીજું વર્ષ થશે, પછી 22 અને 23 છે, 24 અને 25, અને તો આ જે છે ટૂંકમાં 5 વર્ષ થઈ જશે. ચલો ગણતરી બતાવી દઉં છું. 2021 પછી 21 અને 22 પછી 22 અને 23 અને 24. ચલો, અને ત્યાર પછી જો 24 અને 25. તો તમે જોઈ શકો છો 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ ને 5 વર્ષ. ચલો ડન. તો આપણા 5 વર્ષ છે પૂરેપૂરા થઈ જાય છે. ચલો, તો એવી રીતે તમે 21-22 કરશો અને 22 છે તો આમાં પણ તમારે 2025 છે આવી જશે, કારણ કે 22, 23, 24, 25 અને અહીંયા તમારે શું આવતું હોય છે એટલા માટે. ચલો, તો અહીંયા 21થી ચાલુ થઈ છે એટલા માટે. તો ચલો 21, 22, 23, 24 અને 25. તો અહીંયા પણ 5 વર્ષ પૂરા થઈ જાય છે. તો જો અહીંયા તમારે ભાગ્યા 5 કરવાના છે. આ જે 3 ને 3 રકમ છે એમાં મૂડીકૃતમાં હંમેશા 5 વર્ષનું હોય ને તો બાદ થશે. 5 વર્ષથી વધારે હોય તોય થશે, પરંતુ 5 વર્ષથી ઓછું હોય તો પણ થઈ જશે. ચલો, 5 વર્ષ જો અહીંયા તમારો સમયગાળો માની લ્યો તમે પરીક્ષા દેવા જાઓ છો અને અહીંયા જો તમારી પાસે એવું લખ્યું હોય ભાઈ 23-24, તો તમે જે પરીક્ષા દેવાના છો તો એ તમે આપણે 23-24થી ગણતરી કરી તો 24 અને 25 થશે અને 25 અને 26 થશે. તો જો અહીંયા 3 વર્ષ જ થાય છે. અને હા, હવે 27-28 આવી જાય એટલા માટે. તો 26-27 આવી જાય તો ન થાય. 3 વર્ષનું હોય તો તમને બાદ નહીં મળે. વધુમાં વધુ 5 વર્ષનો થાય ને સમયગાળો તો જ તમને કર કપાત મળશે. મૂડીકૃતમાં નિયમ છે કે મૂડીકૃતનો નિયમ શું છે? 5 વર્ષ હોય તો તમને કપાત મળશે. ચલો, હવે આપણે શ્રી ગોરધનભાઈનું જે સ્ટેટમેન્ટ છે એ બનાવવાનું છે. હવે એમાં તમારે શું કરવાનું છે? AY PY આવું જો લખતા આવડે તો લખવાનું છે. 5 નંબર મેં તમને ઓલરેડી પહેલા વિડીયોમાં શીખવાડ્યું હતું કે ભાઈ પહેલાં ABC લખી નાખવાનું છે, ABCD, પછી 4 નંબર 1 2 3 4 લખી નાખવાનું, પછી તમારે કોઈ પણ એક અક્ષર લખી નાખવાનું છે Z. ચલો, તો પછી મ્યુનિસિપલ વેલ્યુ ને સ્ટાન્ડર્ડ વેલ્યુ, આ નંબર 1 ને નંબર 2 એની જ વિગત આપણે લેવાની છે. ચલો, તમે જોઈ શકો છો નંબર 1માં શું આપેલું છે. ચલો, 1,40,000 અને 1 લાખ. જો તમને ગોઠવણી આપેલી છે, મોસ્ટ ઓફ તમને ગોઠવણીવાળા સમજ આવે છે, પણ ન આવે તો તમારે ખાસ યાદ રાખવાનું છે કે ભાઈ યુનિવર્સિટી ગમે ત્યારે અપડેટ આપે તો તમારે અપડેટ છે એ મેળવવાના હોય છે એટલા માટે. તો જો આ બેમાંથી જે વધુ હોય ને એ ધ્યાનમાં લેવાનું છે. તો આ બેમાંથી વધુ કોણ છે? 1,40,000 છે. ચલો, તમે જોઈ શકો છો મ્યુનિસિપલ વેલ્યુ અને સ્ટાન્ડર્ડ વેલ્યુ છે 1,40,000 છે. તો આપણે 3 નંબરમાં જો શું લખ્યું છે? 1,40,000 અહીંયા લખ્યું છે. આ બેમાંથી વધુ હોય છે એ. ચલો, મોર ધેન એવું યાદ રાખવાનું છે. ત્યાર પછી જો તમારે લેવાનું છે ફેર રેન્ટ, તો 1,20,000 આપેલા છે. ચલો, એ તમારો નંબર 4 કહેવાશે. તો જો આ કોષ્ટક છે તમારે ખાસ યાદ રાખવું પડે સ્ટુડન્ટ્સ, આ તમારે યાદ રાખવું પડે. તો જો હવે આ બેનું ગણતરી ધ્યાનમાં લેવાની. તો આ બેમાંથી ઓછું હોય નહીં તો ઓછું કોણ છે? 1,12,000 છે. ચલો, તો આપણે 1,12,000 લખીને કે 5 નંબર એ મળી ગયા આપણને. ચલો, ત્યાર પછી હવે શું કીધું છે તો તમે જોઈ શકો છો આપણે ફેર રેન્ટ આવી ગયું છે. પછી એકચ્યુઅલ રેન્ટ રિસીવ, તમને આખું જે મહિનાનું ભાડું છે 10,000 મળે છે, તો ગુણ્યા 12 કરો, 1,20,000 થઈ જશે. ચલો, તો હવે તમે જોઈ શકો છો અહીંયા જો અહીંયા એકચ્યુઅલ રેન્ટ છે એ લખેલું છે 1,20,000. શું કામ લખ્યું છે સ્ટુડન્ટ્સ? કારણ કે અહીંયા તમને 1,000 હતા. ચલો, 10,000 હતા. 10,000 ગુણ્યા કેટલા કરવાના? 12 કરવાના છે.
ચલો આઈ હોપ કે તમને સમજાઈ ગયો છે. હવે અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો, હવે પાછું જો નિયમ શું છે, આ બેમાંથી જે વધુ હોય નહીં તો આ બેમાંથી વધારે કોણ છે તો તમારે એ ખાસ લખવાનું છે. 1,20,000 છે તો ચલો 1,20,000 લખી નાખવાના છે. નેક્સ્ટ એના પછી જો વેકન્સી પીરિયડ, તો વેકન્સી પીરિયડ એટલે શું, તમારું મકાન કેટલા સમયગાળો ખાલી રહ્યું. તો જો તમે જોઈ શકો છો બરાબર, તમને જે રેન્ટ મળ્યું હતું તો રેન્ટ કેટલું મળે છે મહિનાનું, તો જ્યાં લખ્યું છે 1,000 રૂપિયા મળે છે અને 1 મહિનાનું ભાડું છે. તો હવે 1 મહિનાનું જ ભાડું તમને નથી મળ્યું એટલે ટૂંકમાં 10,000 રૂપિયા છે એ તમને લેસ મળશે. ચલો તો આ 10,000 રૂપિયા લેસ કરવાના છે. ચલો તમે જોઈ શકો છો ખાલી જગ્યા અહીંયા લખ્યું છે ખાલી રહ્યાનું સમયગાળો 10,000, બાજુનું આપણે કંઈ ગણતરી નથી કરવાની એટલા માટે. હવે આપણે જીએવી મળશે. તો સ્ટુડન્ટ જીએવી કઈ રીતે મળે, તો જે તમારો 7 નંબર છે 1,20,000 એમાંથી તમારા 10,000 છે એ બાદ કરવાના છે એટલે 1,10,000 તમને મળશે. ચલો 1,20,000 છે એમાંથી તમે 10,000 માઇનસ કરશો એટલે તમને જીએવી મળશે, ગ્રોસ એન્યુઅલ વેલ્યુ, એટલે કે કુલ વાર્ષિક મૂલ્ય, ગુજરાતીમાં એવું કહેવાશે 1,10,000 મળશે. પછી મ્યુનિસિપલ ટેક્સ ભાઈ 30% કરવાનો છે. ચલો નેક્સ્ટ એના પછી હવે આગળ વાત કરી તો સ્ટુડન્ટ્સ હવે જો મ્યુનિસિપલ વેલ્યુ છે એ તો 30% નહીં થાય કારણ કે હજી તમને વિગત બાકી છે. મ્યુનિસિપલ ટેક્સ તો આપણને આપેલો જ છે. ચલો મ્યુનિસિપલ ટેક્સ આપણને આપેલો છે, હા ચલો જોઈ શકો છો. મેં તમને શરૂઆતના વિડીયોમાં કીધું હતું ભાઈ મ્યુનિસિપલ ટેક્સ છે એ તમારે રકમ ઉપર નથી કરવાનો, તો 2% કીધું છે. તો મ્યુનિસિપલ અહીંયા કેટલું છે, રકમ છે 1,40,000, તો 14 × 14 = 28 એટલે લગભગ 28 થશે, 2,800 થશે. ચલો અહીંયા તમારે નથી કરવાનું, આ તમારે ધ્યાનમાં નથી લેવાનું. ચલો ઇન્ટરેસ્ટ હોય તો ધ્યાનમાં લેવાનું હોય છે. ચલો મ્યુનિસિપલ નહીં ધ્યાનમાં લેવાનું. ચલો તો તમને અહીંયા જો 2800 મળી ગયા છે. તો ખાસ યાદ રાખજો 1,40,000 છે તમને એના મ્યુનિસિપલ ટેક્સ છે એ 2% કર્યા છે એટલે 2800 મળી જશે. અને જો તમને કાલખાત ને એવું બાકી હોય કાં તો બાકી મળવાનું બાકી એવું કાંઈ આપ્યું હોય તો લેવાનું, પરંતુ મોસ્ટ ઓફ નથી આપતા એટલા માટે. પછી નેટ વેલ્યુ છે એ તમારે શોધવાની છે વિદ્યાર્થી મિત્રો, તો એ 1,10,000 છે. ચલો તો તમે કેલ્સીમાં લખજો 1,10,000 એમાંથી તમે 2800 બાદ કરજો સ્ટુડન્ટ્સ. ચલો 2800 બાદ કરશો, આ જે 9 નંબર છે 1,10,000 એમાંથી તમારા 10 નંબર છે એ બાદ કરવાના છે 2800 એટલે તમને મળશે 1,07,200. અને ત્યાર પછી હવે તમારે જો આ રકમ મળી છે એના ઉપર તમારે કેટલા કરવાના છે, 30% કરવાના છે. 1 લાખ જો એટલે તમને NAV મળે ને, નેટ એન્યુઅલ વેલ્યુ, હવે આના તમારે 30% કરવાના છે. આ રકમ છે એને 30% કરી નાખશો એટલે તમને મળશે 32,160. હવે આ ખાસ તમે યાદ રાખજો. ત્યાર પછી લોન પર વ્યાજ, તો લોન પર વ્યાજ છે અને એ તમને બાદ થશે. ચલો લોન પર વ્યાજ આપણે જોઈ લઈ. ચલો લોન પર વ્યાજ, ચલો તો તમે લોન પર જો અહીંયા લખ્યું છે ઇન્ટરેસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન, બાંધકામનું તમને વ્યાજ આપેલું છે. ચલો આ તમને જોઈ શકો છો. તો આ તમને વ્યાજ છે ને એ બધામાંથી બાદ થશે. વ્યાજ છે એ નંબર 2 નંબર ને 3 નંબર બધા મકાનમાંથી બાદ થશે. તો જો વધારાની વસ્તુ કઈ છે, 1 વસ્તુ 2 વસ્તુ 3 વસ્તુ, મેં તમને રકમ સમજાવી ત્યારે કીધું હતું કે આ જે 3 વિગત છે તમારે ધ્યાનમાં નથી લેવાની. દરેક દાખલામાં આ ટાઈપનું હોય જ છે. ચલો 25,000 10,000 ને 15,000 ધ્યાનમાં લેવાના છે. ચલો બતાવી દઉં છું. ચલો તમે જોઈ શકો છો અહીંયા 30% તો આપણે થઈ ગયા છે. ચલો ઇન્ટરેસ્ટ ઓન લોન એટલે 25,000 10,000 ને 15,000 આપણને મળી જાય છે. ત્યાર પછી હવે આપણે લેવાના છે કેપિટલાઇઝ. તો જો ભાઈ કેપિટલાઇઝનું મેં તમને કીધું તો ભાઈ સમયગાળો ધ્યાનમાં રાખવાનો છે. તો 2021 છે, 22 છે તો 22 છે. તો ચલો 22 છે ને તો 25 સુધીનું આપણને કર કપાત મળે છે. તો અહીંયા તમારે કાંઈ નહીં, સિમ્પલ 5 ભાગાકારમાં લેવાના છે. આ રૂલ્સ છે એટલા માટે આ રૂલ્સ તમે યાદ રાખજો ભાઈ. કેપિટલાઇઝનો જે પીરિયડ છે એ 5 વર્ષ સુધીની તમને છૂટ મળે. જો 5 વર્ષ થાય ને તો, જો માની લો તમે જે પેપર દો છો એમાં તમને સમયગાળો આપ્યો છે 23-24, તો 24-25 થશે અને 25-26 થશે. તો જો મેં હજી કહું છું કે જો આ 3 વર્ષ જ થાય છે તો 3 વર્ષ થાય તો હવે તમે જો 26-27 કરો તો ન ચાલે. આ તો હજી આવ્યું જ નથી તો આ તમારે લેવાનું નથી. તમે પરીક્ષા દેવાના છો 2025-26માં દેવાના છો એટલે ખાસ યાદ રાખજો. તો તમારા માટે આ છે એ AY કહેવાશે અને PY કોને કહેવાશે, 24-25 ને. તો 3 વર્ષ હોય તો કોઈ દી ભાગ્યા 3 નહીં કરવાના. 5 વર્ષનો સમયગાળો હોય ને તો જ થશે. તો 5 વર્ષ તમારે કરવા હોય તો આ રીતે તમે કરી શકો છો. 22 અને 23 છે અને ત્યાર પછી અહીંયા આપણે કરી શકીએ છીએ 21 અને 22. તો 21-22 હોય તો તમારે ટૂંકમાં 22 હોય તોય થશે. 21-22 હોય તો 21-22થી ચાલુ થાય તો તમારે ભાગાકાર કરવાનો 5 વડે, અને 22 હોય તોય ચાલે કારણ કે 2026 ચાલે, પરંતુ હા એના પછી નહીં ચાલે, ખાસ યાદ રાખજો. ચલો 24-25 હોય તો અહીંયા તમારે ભાગાકારમાં શું કરવાના છે, 12,000 છે એને ભાગ્યા તમે 5 કરજો, પછી 10,000 છે એને ભાગ્યા તમે 5 કરજો અને 12,000 ભાગ્યા 5 કરજો. ચલો તમે આઈ હોપ કે એ કરેલા હશે. ચલો 12,000 ભાગ્યા 5 કરશો એટલે તમને 2400 મળશે અને છેલ્લે 12,000 હતા વચ્ચે 10,000 હતા.
ચલો હવે તમારું જે NAV છે 1 લાખ જે મળ્યા છે 7,200, ચલો કેલ્સીમાં લખજો 1,07,200, એમાંથી તમારે જે આ જે છે 32,000 માઇનસ કરવાના છે, 32,160. ત્યાર પછી 25,000 છે એ તમારે માઇનસ કરવાના છે સ્ટુડન્ટ્સ, અને ત્યાર પછી તમારે શું કરવાના છે તો કે આ જે 2400 છે એ પણ તમારે બાદ કરવાના છે. ચલો આઈ હોપ કે તમે બાદ બાકી કરશો. ચલો 1 લાખ જે 7,200 છે એકવાર ફરી પાછા તમે જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. કોઈ પણ કંઈ હોય પ્રોબ્લેમ તો તમે કોમેન્ટમાં જણાવજો. ચલો આઈ હોપ કે તમને 47,640 મળી જશે. ચલો આ જે છે નેટ વેલ્યુ છે એ કઈ રીતે શોધાશે, હજી એકવાર તમને ક્રમ લખી દઉં. આપણે 15 નંબર શોધવાના છે. તો 11 નંબર આપણને જે મળેલા છે એમાંથી 12 નંબર, 13 નંબર અને 14 નંબર બાદ કરવાના છે. એટલે કે 11 નંબર છે 1,07,200 છે, એમાંથી તમે 12 નંબર, 13 નંબર અને 14 નંબર બાદ બાકી કરશો એટલે તમને મળશે લાસ્ટમાં ટેક્સેબલ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી, કરપાત્ર મકાનના મિલકતની આવક. તો આ તમારી આવક છે 47,640. ચલો યાદ રાખજો 47,640 તમારી આવક છે. અને આ બે વસ્તુ છે એ દરેકમાં કોમન છે ભાઈ, લખી જ નાખવાની. સેલ્ફ વપરાશ માટે હોય ને તોય, સો વપરાશ માટે હોય તો તમારે લખવાની છે કયું તો કે ઇન્ટરેસ્ટ અને મૂડીકૃત. અહીંયા ભાગ્યા 5 વાળું હતું એટલે ખાસ યાદ રાખજો. તો આ ગણતરી છે એ તમારે 2 છે એ દરેકમાં કરવાની જ રહેશે, સો વપરાશ હોય તોય ભલે. ચલો હવે આ જવાબ છે એ માઇનસમાં આવશે કારણ કે આપણે બાદ કરવાના છે એટલા માટે. તો માઇનસ શું થઈ જશે પ્લસ, એટલે 12,000 આવશે અને અહીંયા તમને 17,400 મળશે. હવે લાસ્ટમાં તમારે ટોટલ શોધવાનું છે, કુલ કરપાત્ર મકાનની આવકો. હવે અંગ્રેજી નથી લખ્યું પણ બોલી જાઉં છું. ટોટલ ટેક્સેબલ ઇન્કમ ફ્રોમ HP એટલે કે હાઉસ પ્રોપર્ટી. હવે એ તમારે શું કરવાનું છે, આ લાસ્ટનું સ્ટેજ છે એ તમારે કાંઈ નહીં, આ જે રકમ છે 47,640 એમાંથી તમારે 12,000 અને 17,400, ચલો આ બાદ બાકી કરજો એટલે તમને 18,240 મળશે. ચલો આ જે રકમ છે એમાંથી 12,000 અને ત્યાર પછી જે છે 17,400, ચલો તો બાદ બાકી કરજો એટલે તમને આન્સર મળી જશે 18,240. ચલો આઈ હોપ કે આ દાખલો છે તમને સમજાઈ ગયો છે. અને વિદ્યાર્થી મિત્રો કોમેન્ટમાં જણાવજો હવે તમારે નેક્સ્ટ વિડીયો કેના વિશે જોઈ છે. અને વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો આ વિડીયોને મેક્સિમમ તમે શેર કરજો જેથી કરીને બીજા વિદ્યાર્થીને પણ યુઝફુલ થશે. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC.